હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 ગણિતમાં પાઠ 4 માહિતીનું નિયમન એટલે કે ડેટા હેન્ડલિંગ એની સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોઈ રહ્યા છે. પહેલો પ્રશ્ન છે, નીચેના ચિત્રાલેખનો અભ્યાસ કરો, તે પરથી નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો. તો અહીંયા વર્ષ, સ્કૂટરના ઉત્પાદન અને એક સ્કૂટર બરાબર 10,000 આ રીતની માહિતી આપી છે. તો એ પ્રમાણે આપણે નીચેના પ્રશ્નો જોઈએ. પહેલો પ્રશ્ન છે, વર્ષ 2016માં કેટલા સ્કૂટરનું ઉત્પાદન થયું છે? તો જુઓ, 2016માં 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 1 બરાબર 10,000 છે, એટલે કે 80,000 જવાબ આવે. બીજો પ્રશ્ન છે, કયા વર્ષે સૌથી વધુ એટલે કે મેક્સિમમ સ્કૂટરનું ઉત્પાદન થયું છે? તો આપણને દેખાય જ છે આ લાઈન 2015. પછી ત્રીજો પ્રશ્ન છે, કયા વર્ષે સૌથી ઓછા સ્કૂટરનું ઉત્પાદન થયું છે? તો 2013 આપણને અહીંયા દેખાય છે, જુઓ, સૌથી ઓછું ઉત્પાદન 2013માં. પછી કયા 2 વર્ષમાં સ્કૂટરનું ઉત્પાદન સરખું થયું છે? તો 2014 અને 2016માં આપણને દેખાય જ છે 1, 2, 3, 4, 5, 6, 7, 8 સ્કૂટર અને 2016માં પણ એટલા જ છે, એટલે કે 2014 અને 16માં સરખું ઉત્પાદન છે. આગળ વધીશું. પ્રશ્ન 2 છે, નીચેના લંબ આલેખ બાર ગ્રાફનો અભ્યાસ કરો, તે પરથી નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો. તો અહીંયા બાર આલેખ આપણને આપેલો છે, એના ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ જોઈશું. આ લંબ આલેખ કઈ માહિતી દર્શાવે છે? તો આ લંબ આલેખ વિદ્યાર્થીએ વિવિધ વિષયોમાં મેળવેલા ગુણની માહિતી દર્શાવે છે. બીજું છે, વિદ્યાર્થીએ કયા વિષયમાં સૌથી વધુ ગુણ મેળવ્યા છે, કેટલા? તો ગણિતમાં સૌથી વધુ ગુણ મેળવ્યા છે, એ છે 62 ગુણ, 62. અહીંયા દેખાય જ છે આપણને ગણિતમાં 62, બરાબર. ચલો, વિદ્યાર્થીએ કયા વિષયમાં સૌથી ઓછા ગુણ મેળવ્યા છે, કેટલા? તો સામાજિક વિજ્ઞાનમાં સૌથી ઓછા ગુણ મેળવ્યા છે, અને એ છે 26 ગુણ. 4 નંબર, વિદ્યાર્થીએ કયા 2 વિષયમાં સરખા ગુણ મેળવ્યા છે, કેટલા? ગુજરાતી અને વિજ્ઞાનમાં વિદ્યાર્થીએ સરખા ગુણ મેળવ્યા છે, અને એ છે 34. આગળ વધીશું. પ્રશ્ન 3, નીચેના દ્વિલંબ આલેખ ડબલ બાર ગ્રાફ ગૃષાના 6 માસિક અને વાર્ષિક પરીક્ષાના દરેક વિષયના 80 ગુણમાંથી મેળવેલ ગુણની માહિતી દર્શાવે છે. તે પરથી નીચે આપેલ પ્રશ્નોના જવાબ લખો. હવે અહીંયા આપણને દ્વિલંબ આલેખ આપ્યો છે, એ પ્રમાણે આપણે નીચેના પ્રશ્નોના જવાબ જોઈશું. ઉપરના દ્વિલંબ આલેખ કઈ માહિતી દર્શાવે છે? તો 6 માસિક અને વાર્ષિક પરીક્ષામાં ગૃષાએ મેળવેલા જુદા જુદા વિષયોમાં ગુણ દર્શાવે છે. બીજો, ગૃષાએ 6 માસિક પરીક્ષામાં ગણિતમાં કેટલા ગુણ મેળવ્યા છે? તો 42 ગુણ મેળવ્યા છે. ગૃષાએ વાર્ષિક પરીક્ષામાં અંગ્રેજીમાં કેટલા ગુણ મેળવ્યા છે? તો 46 ગુણ. ગૃષાએ 6 માસિક અને વાર્ષિક બંને પરીક્ષામાં કયા વિષયમાં સરખા ગુણ મેળવ્યા છે, કેટલા? તો ગુજરાતીમાં 60 ગુણ. 5મો પ્રશ્ન, ગૃષાએ 6 માસિક પરીક્ષામાં કયા વિષયમાં સૌથી ઓછા ગુણ મેળવ્યા છે, કેટલા? ગણિતમાં, અને એ પણ 42 ગુણ. ગૃષાએ 6 માસિક પરીક્ષામાં કયા વિષયમાં સૌથી વધુ ગુણ મેળવ્યા છે, કેટલા? તો ગુજરાતીમાં 60 ગુણ. ગૃષાએ વાર્ષિક પરીક્ષામાં કયા વિષયમાં સૌથી ઓછા ગુણ મેળવ્યા છે, કેટલા? તો અંગ્રેજીમાં 46 ગુણ. આપણને અહીં દેખાય જ છે અંગ્રેજીમાં. ચલો, 8મો પ્રશ્ન, ગૃષાએ વાર્ષિક પરીક્ષામાં કયા વિષયમાં સૌથી વધુ ગુણ મેળવ્યા છે, કેટલા? તો ગણિત અને ગુજરાતી બંનેમાં 60 ગુણ મેળવ્યા છે. તો 4થો પ્રશ્ન છે, અક્ષયનો માસિક પગાર 40,000 છે, તેના ઘરનો માસિક ખર્ચ નીચે વર્તુળ આલેખમાં એટલે કે પાઈ ચાર્ટમાં દર્શાવેલ છે. નીચેના પ્રશ્નોના જવાબ લખો. તો અહીંયા પાઈ ચાર્ટમાં તમને આપ્યું છે, જો, ઘર ભાડું 10%, વાહન 5%, અન્ય 20%, બચત 15%, કપડાં 10%, ખોરાક 25%, બાળકોની
કેળવણી 15%, આ પ્રમાણેનો ચાર્ટ આપ્યો છે. તો એ પ્રમાણે નીચેના પ્રશ્નોના જવાબ આપણે લખવાના છે. પહેલું છે અક્ષયના ઘરનો સૌથી ઓછો ખર્ચ શામાં છે, કેટલો? તો અક્ષયના ઘરનો સૌથી ઓછો ખર્ચ વાહનનો છે. જો દેખાય છે 5%. 5% આપણે કરીએ એટલે 2000 રૂપિયા થાય. કોના 5%? આપણને 40,000, એનો માસિક પગાર 40,000 છે, એના 5% કરીએ એટલે 2000 થાય. એટલે કે અક્ષયના ઘરના સૌથી ઓછો ખર્ચ વાહનોનો છે અને એ પણ 2000 રૂપિયા. અક્ષયના ઘરનો સૌથી વધુ ખર્ચ શામાં છે, કેટલો? તો અક્ષયના ઘરનો સૌથી વધુ ખર્ચ ખોરાકનો છે. આપણે અહીં જોઈ શકીએ છીએ 25%. હવે 40,000ના 25% એટલે 10,000 થાય. ચલો ત્રીજો પ્રશ્ન છે અક્ષયની માસિક બચત કેટલા રૂપિયા છે? તો 6,000. અક્ષયનો માસિક કેળવણી ખર્ચ કેટલા રૂપિયા છે? 6,000. આ બંનેમાં 6,000 કેમ આવ્યા છે જુઓ, કારણ કે અહીંયા જુઓ બચત એ પણ 15% છે અને કેળવણી એ પણ 15% છે, એટલે 40,000ના 15% એ આપણને 6,000 મળશે. અક્ષય માસિક ઘર ભાડું કેટલા રૂપિયા ચૂકવે છે? તો 4,000. કઈ રીતના 4,000 આવજે? જો માસિક ઘર ભાડું 10% છે, એટલે કે 40,000ના 10% આપણને મળે 4,000. ચલો આગળનો પ્રશ્ન જોઈશું. 4 નંબર પ્રશ્ન 5 છે એક બુક સેલરે વેચેલા પુસ્તકોની માહિતી નીચે આપી છે. આ માહિતી દર્શાવતો લંબ આલેખ રચો. વાય અક્ષ ઉપર પ્રમાણ માપ 1 સેમી બરાબર 50 પુસ્તકો લો. તો વાર સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર, રવિવાર અને સામે વેચાયેલા પુસ્તકો આપ્યા છે. તો એ પ્રમાણે તમારે આલેખ ડ્રો કરવાનો છે. તો એ આલેખ અહીંયા આપણે સરસ મજાનો ડ્રો કરીને આપ્યો છે, તમારે જોઈ લેવો. થોડું ઝૂમ આઉટ કરું છું એટલે તમને આલેખ સંપૂર્ણ એક જ ફ્રેમમાં દેખાય. તો શાંતિથી તમારે ગ્રાફ જોઈ લેવો. અહીંયા પ્રમાણમાપ વાય એક્સ 1 સેમી બરાબર 50 પુસ્તકો છે અને એક્સ એક્સિસ ઉપર વાર આપ્યા છે, વાય એક્સિસ ઉપર વાંચેલા પુસ્તકોની સંખ્યા આપી છે. તો આ પ્રમાણે જવાબ આવશે. હવે આગળ જોઈશું 6 નંબરનો પ્રશ્ન. અનિલે 8મા ધોરણમાં 2 કસોટીમાં મેળવેલા ગુણ વિષય પ્રમાણે નીચે દર્શાવ્યા છે. માહિતીનો દ્વિલંબ આલેખ રચો. પ્રમાણમાપ 1 સેમી બરાબર 5 ગુણ. તો અહીંયા દ્વિલંબ આલેખ દોરવાનો છે. વિષય ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન, સંસ્કૃત આપ્યા અને કસોટી પ્રથમ અને દ્વિતીયના માર્ક્સ આપ્યા છે. તો એ પ્રમાણેનો અહીંયા જુઓ સંપૂર્ણ આલેખ તમને જોવા મળે છે. એક જ ફ્રેમમાં તમને દેખાઈ ગયો આલેખ. તો શાંતિથી તમારે એનો અભ્યાસ કરી લેવાનો. એક્સ એક્સિસ ઉપર કસોટીઓ છે અને વાય એક્સિસ ઉપર ગુણ આપ્યા છે. આગળ વધીશું. 7 નંબર છે પ્રશ્ન. નીચે કેટલાક લોકોને પસંદગીના રંગોની માહિતી આપી છે. આપેલી માહિતી પરથી પાઈ ચાર્ટ તૈયાર કરવાનો છે. તો રંગ વાદળી, લીલો, લાલ, પીળો કુલ 36 છે અને લોકોની સંખ્યા વાદળીમાં 18, લીલામાં 9, લાલમાં 6, પીળામાં 3, કુલમાં ટોટલ 36 આપ્યા છે. તો આપણે આના ઉપરથી પાઈ ચાર્ટ તૈયાર કરવાનો છે. તો ગણતરી આ રીતના કરીશું. વાદળીમાં કેટલા? 18 છે, તો 36. જુઓ કુલ 36 આપ્યા છે. હવે પાઈ ચાર્ટમાં આપણને ખબર છે આખું સર્કલ પૂરું થતાં 360 ડિગ્રી થાય. તો 36 બરાબર 360. 36 શા માટે લીધા ફરીથી જોઈ લો વિદ્યાર્થી મિત્રો. અહીં 36 કુલ સંખ્યા આપી છે એટલા માટે. તો 36 બરાબર 360. તો વાદળી 18 બરાબર કેટલા? તો 18 ભાગ્યા 36 ગુણ્યા 360. 36 અને 360નો ભાગ ચાલશે 10, એટલે 36 દસા 360, એટલે 18 ગુણ્યા 10 એટલે 180 જવાબ આવશે. મતલબ વાદળી 180 ડિગ્રીમાં આવશે પાઈ ચાર્ટની અંદર. બીજો લીલો છે, તો લીલામાં જુઓ લીલામાં 9 છે, તો 9 ભાગ્યા 36 ગુણ્યા 360. તો એ પ્રમાણે ગણતરી 36 દસા 360. તો 9 ગુણ્યા 10 એટલે કે 90 ડિગ્રી આવશે લીલામાં. એટલે 360માંથી 90 ડિગ્રી આપણે એલોકેટ કરીશું લીલા કલરને. હવે લાલની વાત આવી, એની ગણતરી પણ એવી રીતના છે. 6 ભાગ્યા 36 ગુણ્યા 360 એટલે 6 ગુણ્યા 10 જવાબ આવશે 60 ડિગ્રી.
એ રીતના પીળો 3/36 ગુણ્યા 360 એટલે 3 ગુણ્યા 10 એટલે 30 ડિગ્રી આવશે. હવે એ બધાને આપણે આ રીતના જુઓ. આ તમારે કોણ માપકથી આને વાદળીને 180 ડિગ્રી, લીલાને 90 ડિગ્રી, જો અહીંયા આપ્યું જ છે 180 ડિગ્રી આપણને ખબર જ છે. અહીંથી સ્ટાર્ટ કરીને આ જે અડધું સર્કલ છે એ 180 ડિગ્રી થાય એટલે વાદળી આવી ગયું 180માં. લીલો 90 ડિગ્રી, તો આ જે કાટકોણ છે આ આપણને દેખાય છે 90 ડિગ્રી છે એટલે લીલો આવી ગયો. લાલ 60 ડિગ્રી, તો અહીંથી કોણ માપકમાં 60 ડિગ્રી આપણે લીધો અહીંથી, તો આ 60 ડિગ્રી લાલ છે. અને પીળો 30 ડિગ્રી, તો આ બાકી બચે છે 30 ડિગ્રી પીળો. ચલો આગળ વધીશું. એ જ રીતનો આ એક્ઝામ્પલ બીજો છે 8 નંબરનો. એક છાત્રાલયમાં જુદી જુદી ભાષા બોલતા વિદ્યાર્થીઓની માહિતી નીચે આપી છે. આ માહિતીનો પાઈ ચાર્ટ રચો. તો ભાષા ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, મરાઠી, તામિલ, કુલ વિદ્યાર્થીઓની સંખ્યા 40, 12, 7, 4, 9, 72. હવે ગણતરી ગુજરાતીમાં જુઓ, અહીંયા કુલ છે એ ધ્યાનમાં આપણે રહેવાનું 72. તો 72 બરાબર 360 ડિગ્રી, તો 40 ગુજરાતીની ગણતરી કરીએ છીએ એટલે 40 બરાબર કેટલા? તો 40 ભાગ્યા 72 ગુણ્યા 360. હવે 72નો 360માં ભાગ ચાલશે 5, એટલે 40 ગુણ્યા 5 એટલે કે 200 ડિગ્રી થાય. એટલે ગુજરાતી 200 ડિગ્રીમાં આવશે. તો જુઓ અહીંયા ગુજરાતી 180, અડધું સર્કલ 180 ને ઉપર 20 ડિગ્રી એટલે 200 ડિગ્રી થયું આ આખું. હિન્દી, તો હિન્દીમાં 12 ભાગ્યા 72 ગુણ્યા 360, તો એનો જવાબ આવશે 12 ગુણ્યા 5, 12 × 5 = 60. તો 60 ડિગ્રી આ આપ્યું છે, કોણ માપકથી જોઈ લેવાનું. 60 ડિગ્રી હિન્દી. અંગ્રેજી 7 ભાગ્યા 72 ગુણ્યા 360 એટલે 7 ગુણ્યા 5, 7 × 5 = 35 ડિગ્રી છે અંગ્રેજી. મરાઠી તો 4 ગુણ્યા 5 એટલે 5 ચોકું 20 ડિગ્રી આપશે મરાઠી. હવે અહીંયા જુઓ 5 ડિગ્રી ડાયરેક્ટ કેમ લખ્યું કે 72 જે છે એનો 360નો 72 ભાગ દર વખતે આપણે ચલાવવો પડશે, જે 5 આવે છે એટલે અહીંયા ડાયરેક્ટ મેં લખી નાખ્યું તે 4 ગુણ્યા 5, 5 ચોકું 20 ડિગ્રી એટલે મરાઠીમાં 20 ડિગ્રી આવે છે. અહીંયા બતાવ્યું છે કોણ માપકથી. અને તામિલ એ છે 9, 9 એટલે 9 ગુણ્યા 5, 9 × 5 = 45 એટલે આ જે બચે છે તામિલ 45 ડિગ્રી. બરાબર, આ રીતના પાઈ ચાર્ટ આપણો બનશે. હવે આગળ વધીશું. પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો. વર્તુળ આલેખને પાઈ ચાર્ટ પણ કહે છે. વર્તુળ આલેખમાં 20% ખોરાકી ખર્ચ દર્શાવતા વૃત્તાંશનો ખૂણો એંગલ ઓફ સેક્ટર 72 ડિગ્રી બતાવીશું. ત્રીજું, પ્રમાણ માપ 1 સેમી બરાબર 5 કિલોગ્રામ હોય તો 72.5 કિલોગ્રામ વજન દર્શાવતા સ્તંભની ઊંચાઈ હાઇટ 6.5 સેમી રચાય. સમતોલ પાસા ડાઈ ઉપર અંક 3 આવે તેની સંભાવના તો એ આવે 1/6, કારણ કે 3 1 2 3 4 5 6 ટોટલ પોસિબિલિટી હોય એટલે નીચે 6 આવે ભાગાકારમાં. નીચે ભાગાકારમાં આપણને ખબર છે સંભાવનામાં કે કુલ સંભાવના આવશે, એટલે કે એક પાસામાં કેટલી બાજુ હોય 6, અને એમાંથી આપણે એક અંકની વાત કરી રહ્યા છીએ 3, એટલે એ ઉપર આવશે 3 એટલે એ એક અંક છે 1/6. એટલે બે સમતોલ સિક્કાઓને ઉછાળતા બંને ઉપર છાપ હેડ આવે તેની સંભાવના તો 1/4 આવે. કોઈપણ ઘટનાની સંભાવના 0 અને 1ની વચ્ચે જ હોય. બરાબર છે. 52 પત્તાના ઢગમાંથી એક પત્તું પસંદ કરતાં તે રાણી હોય તેની સંભાવના 1/13. 8મું, 100 ગુણના પ્રશ્નપત્રમાંથી 101 ગુણ મળવાની સંભાવના 0 છે, કારણ કે 100 ગુણ જ હોય તો 101 ગુણ ક્યારે પણ ન મળે, એટલે એની સંભાવના 0 છે. સૂર્ય પશ્ચિમમાં આથમે છે આ ઘટનાની સંભાવના 1 છે, કારણ કે પશ્ચિમમાં જ આથમે એ 100% સાચી વાત છે, એટલે એની સંભાવના 1 આવે. પાસાને ઉછાળતા ઉપર એકી સંખ્યા મળવાની સંભાવના 1/2 છે. પાસાને ઉછાળતા ઉપર બેકી સંખ્યા મળવાની સંભાવના 1/2 છે. તો આમાં એકી અને બેકી કેમ બંનેમાં 1/2 1/2 આવે છે? કારણ કે જુઓ 1 થી 6 નંબર છે
પાસામાં આપણને ખબર છે 1 થી 6 નંબર હોય અને એમાં એકી 3 સંખ્યા હોય અને બેકી પણ 3 હોય, એટલે 3/6 જવાબ આવે 1/2 એટલા માટે. પાસાને ઉછાળતા ઉપર અવિભાજ્ય સંખ્યા મળવાની સંભાવના તો 1/2 આવે જવાબ. 10 નંબર છે, એક ગળામાંથી વિવિધ રંગના W, R, Y, G અને B એમ 5 દડા છે. યાદચ્છિક રીતે ચોક્કસ રંગનો એક દડો ખેંચતા તેની સંભાવના. તો આ તો આપણને આવડી જ જાય, એકદમ ઇઝી છે. તો પહેલાં તો સંભાવનાની વ્યાખ્યા શું છે? તો ચોક્કસ રંગનો દડો હોય તેની સંભાવના ભાગ્યા મળતા પરિણામ, કુલ પરિણામ. તો નીચે કુલ પરિણામ 5, કારણ કે આપણી જોડે 5 દડા છે, એમાંથી 1 લેવાનો છે એટલે ઉપર 1 આવશે, 1/5. એવી જ રીતના 11મો દાખલો પણ એવો જ છે. એક ચક્રના 4 સરખા ભાગ ABCD કરેલા છે. ચક્ર ફેરવતા ચોક્કસ નિશાનીએ કયો ભાગ આવે તેની સંભાવના કેટલી? તો સંભાવના બરાબર ઉપર 1 ભાગની વાત કરી છે ને, 1 અને નીચે ટોટલ 4, તો 1/4 જવાબ આવશે. પ્રવૃત્તિમાં જોઈએ, હાર્દિકની દૈનિક પ્રવૃત્તિ સમયની ટકાવારીમાં નીચે આપી છે. માહિતી પરથી તમારી નોટબુકમાં વર્તુળ આલેખ રચો. તો સૂવામાં 8 કલાક, શાળામાં 6 કલાક, રમવામાં 3 કલાક, અન્ય પ્રવૃત્તિમાં 3 કલાક, હોમવર્કમાં 4 કલાક. તો આની સંપૂર્ણ ગણતરી અને આલેખ અહીં નીચે મેં દોરીને તમને આપ્યો છે, તો આ તમારે જોઈ લેવો. ગણતરી પણ આપી જ છે. એક ગણતરી હું બતાવી દઉં. સૂવામાં 24 = 360, કારણ કે આપણને ખબર છે કુલ 24 કલાક હોય, તો 24 કલાક = 360. હવે એમાં સૂવામાં 8 કલાક જાય છે, તો 8/24 × 360 એટલે 8 × 15, 24નો 15 ભાગ 360 ચાલશે. 8 × 15 એનો જવાબ આવશે 120 ડિગ્રી. એવી જ રીતે શાળામાં એના 6 કલાક જાય છે, તો એનો જવાબ આવશે 90 ડિગ્રી. રમવામાં 3 કલાક, 3 × 15 એટલે 45. અન્ય પ્રવૃત્તિમાં 3 કલાક, એ પણ 45 ડિગ્રી. અને હોમવર્કમાં 4 કલાક, હોમવર્કમાં 4 કલાક બરાબર છે, એટલે એનો જવાબ આવશે 4 × 15 એટલે 60 ડિગ્રી. એ સંપૂર્ણ માહિતી કોણ માપકથી આપણે બતાવી દીધી છે. તો 120 ડિગ્રી સૂવામાં, હોમવર્કમાં 60, અન્ય પ્રવૃત્તિમાં 45, રમવામાં 45 ડિગ્રી અને શાળામાં 90 ડિગ્રી. તો આ સંપૂર્ણ માહિતી અહીંયા આપણે આપી દીધી છે. તો એવી રીતના જુઓ, આખી સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન આપણે અહીંયા જોયું. તો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્રને શેર કરજો. અને જો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.